સાકળચંદ પટેલ યુનિવર્સિટીમાં દેશભક્તિનું ઘોડાપુર 1 કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા। આજે વિસનગર ખાતે આવેલી સાકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા એક અત્યંત ભવ્ય અને પ્રેરણાદાયી તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 9:30 કલાકે નિર્ધારિત રૂટ પર નીકળેલી આ રેલીએ સમગ્ર વિસનગર શહેરમાં દેશભક્તિનો અદ્ભુત માહોલ ઊભો કર્યો હતો। આ રેલીનું સૌથી મોટું આકર્ષણ તેનો 1 કિલોમીટર લાંબો વિસ્તાર હતો। યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને યુવાનો હાથમાં તિરંગો પકડીને શિસ્તબદ્ધ રીતે આગળ વધી રહ્યા હતા। ત્યારે આખો રૂટ કેસરી, સફેદ અને લીલા રંગમાં રંગાઈ ગયો હતો। કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રાને નિહાળવા માટે રસ્તાની બાજુએ નગરજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભારત માતા કી જયના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સાકળચંદ પટેલ યુનિવર્સિટી હંમેશા શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક મૂલ્યોના ઉત્થાન માટે અગ્રેસર રહી છે। યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ ટ્રસ્ટી મંડળના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં દેશના રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર અને રાષ્ટ્રભાવના વધુ દ્રઢ કરવાનો હતો। વિદ્યાર્થીઓના આ અદમ્ય ઉત્સાહ અને દેશભક્તિના જોશ જોઈને ઉપસ્થિત તમામ આગેવાનોએ યુનિવર્સિટીના આ ભગીરથ પ્રયાસને મુક્ત કંઠે બિરદાવ્યો હતો। 1 કિલોમીટર લાંબી આ યાત્રા માત્ર એક રેલી નહોતી, પરંતુ વિસનગરની ધરતી પર દેશભક્તિનું એક જીવંત અને ઐતિહાસિક ઉદાહરણ બની રહી હતી। સમગ્ર ભારત દેશ 80મા સ્વાતંત્ર્ય દિવસની આવતીકાલે ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા જઈ રહ્યો છે, ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને અનુસાર આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાની આન બાન અને શાનને અનુરૂપ એક તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન આજે કરવામાં આવ્યું। આજે સાકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા સાકળચંદ પટેલ યુનિવર્સિટીના કેમ્પસથી વિસનગર શહેરના રાજમાર્ગ ઉપર એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે 3000થી વધારે સ્ટાફ મેમ્બર અને વિદ્યાર્થીઓએ મળીને ભાગ લીધો। આ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર સાકળચંદ પટેલ યુનિવર્સિટી વતી અમારા યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ સાહેબ, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પ્રફુલ્લકુમાર ઉદાણી સાહેબ અને સમગ્ર યુનિવર્સિટી પરિવાર વતી સમગ્ર દેશને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવતા ખૂબ ખૂબ આનંદ અનુભવ્યો। વંદે માતરમ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।